વાહનો પાણીમાં ગરકાવ, તળાવો છલકાયા, પશુઓ તણાયા. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ કંઈક આવી સ્થિતિ છે. નવસારીમાં અંદાજે 21 લોકોના મૃત્યુ થયા છે. અમરેલીના લીલિયાની નાવલી નદીમાં આખલો તણાઈ ગયો હતો. આખલો આગળથી બહાર રસ્તા પર આવી ગયો હતો અને તે બચી ગયો હતો. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પાણીમાં ગરકાવ સેંકડો વાહનો, જેમાં બાઇક અને કારનો પણ સમાવેશ થાય છે. આ દ્રશ્યો છે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કમરૂનગરના. સુરતમાં વરસાદ બાદ ખાડીઓ ઓવરફ્લો થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કમરૂનગર આવાસ પાછળ આવેલા એક ગોડાઉનના દ્રશ્યો સામે આવ્યા, જેમાં પાણી ભરાતા કેટલીય 4 વ્હીલર અને 2 વ્હીલર ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પાણીમાં ચાલતો સાપ દેખાઈ રહ્યો છે તે કોઈ નદી નાળાના દ્રશ્યો નથી, પણ લોકોના ઘરના દ્રશ્યો છે. ભારે વરસાદને કારણે વડોદરાના ભાયલી ગામનું તળાવ છલકાઈ ગયું હતું અને તેના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. આ પાણી સાથે સાપ, નોળિયા અને માછલીઓ પણ તણાઈ આવી હતી. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌથી પહેલા વલસાડ, નવસારી, સુરત જિલ્લાના ઘણા વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ થઈ હતી. બાદમાં હવે વરસાદની પેટર્ન બદલાઈ છે અને હવે મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટમાં સુરક્ષા દિવાલ ધોવાઈને તૂટી પડી. ભારે વરસાદથી તીવ્ર વળાંક અને ઊંડી ખીણ પાસે જોખમ વધ્યું છે. સુરક્ષા દિવાલ તૂટતા માર્ગનો એક ભાગ સાંકડો થઈ ગયો છે. શનિવારે અને રવિવારે પ્રવાસીઓની ભારે અવરજવર વચ્ચે આ દુર્ઘટના થતાં અવરજવર કરતા લોકોમાં પણ ચિંતા છે. તાપીમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની હતી અને હવે પાણી ઓસરી જતા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નદીમાં ડૂબી ગયેલા કેટલાક પુલો ક્ષતિગ્રસ્ત થતા હવે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ડોલવણના પંચોલ ગામથી પલાસિયા ગામને જોડતા માર્ગ પરનો લો લેવલ પુલ ફરી ધોવાઈ ગયો છે. પુલ ધોવાઈ જતા 7 થી વધુ ગામમાં રહેતા લોકોની મુશ્કેલીઓ વધુ એકવાર વધી હોવાનું ગામ લોકોએ જણાવ્યું. લગભગ ઘણા વર્ષોથી લગભગ આ પુલને મંજૂરી મળી ગયેલી છે, છતાં હજુ સુધી બન્યો નથી. મારે કહેવાનું એ જ છે, સરકાર એ જ માંગ છે કે જેવી રીતે આ બ્રિજ બની જાય. સ્કૂલમાં આવવા જવાની ઘણી તકલીફ છે, અપડાઉન છે, હોટેલ છે, અને બીજું છે ઇમરજન્સી કોઈ બીમાર પડે તો કચોથી રસ્તો બધો બંધ છે. ભારે વરસાદ વચ્ચે નર્મદાની મોરબીની બ્રાન્ચ કેનાલ તૂટી ગઈ હતી, જેના કારણે લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું. આ કેનાલ મચ્છુ ડેમમાં પાણી પહોંચાડતી હતી. લખધીરપુર ગામ નજીક આવેલ માધીપાટી વિસ્તાર પાસે આ કેનાલ તૂટી ગઈ હતી. આ દ્રશ્યો સુરેન્દ્રનગરના નાની કઠેચીના છે. અહીં અંદાજે 400થી વધુ મકાનો ફરતે વરસાદી પાણી ફરી વળ્યા છે. અમદાવાદના સાણંદ તાલુકાના ઘણા ગામો વરસાદી પાણીને કારણે સંપર્ક વિહોણા થઈ ગયા હતા. આ દ્રશ્યો પલવાડા ગામના છે, જેનું તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે ખોડા, છારોડી, વિરોચનનગર, વીરપુરા, ડરણ, મોડાસર, સનાથલ, જાંબુથળ, ખીચા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અનેક સ્થળોએ લોકો ટ્રેક્ટરથી અવરજવર કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો ઢોર ઢાંખરને પણ નુકસાનની ભીતિ છે.